નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। આ દેવી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે। બ્રહ્મચારિણી શબ્દનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું આચરણ કરનાર। માતા બ્રહ્મચારિણીના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ હોય છે। તેઓ તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમનું પ્રતીક છે। પૌરાણિક કથાઓ અનુસાર માતા શૈલપુત્રી પૂર્વ જન્મમાં સતી હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો। ભોળા શંકરને પામવા માટે તેમણે કઠોર તપસ્યા કરી। આ તપસ્યાના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું। હજારો વર્ષ સુધી તેમણે અન્ન જળ વિના તપ કર્યું। આ અસાધારણ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા। આ દેવીની પૂજા કરવાથી વ્યક્તિમાં તપ, વૈરાગ્ય અને સંયમના ગુણો વિકસે છે। એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી જીવનના સંઘર્ષોમાં વિજય મળે છે અને મન શાંત રહે છે। નવરાત્રિના બીજા દિવસે આ દેવીની પૂજા કરવાથી જીવનમાં શિસ્ત અને સમર્પણની ભાવના મજબૂત થાય છે।